જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિત્રો આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે સવારની 6:30 પોણા 7 જેવું છે. રાતના 1:30 વાગે નીકળ્યા હતા. અત્યારે 6:30 પોણા 7 જેવો ટાઈમ થવા આવ્યો છે. અત્યારે હજી ગામડે તો નથી ભેગા, જ્યાં 9-10 કિલોમીટર છે. અત્યારે માધવપુર પહોંચ્યા છે. હવે અત્યારે વાહનની રાહ જોઈએ છે કંઈક નીકળે તો. બાકી આવો તમને આગળનો નજારો બતાવું. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને દેવુબેન જો અમારા ઉઠ્યા છે. હજી પીસી કરવાની બાકી છે. તો મોબાઈલ આપણે લઈ આવ્યા હતા, એ આનો હતો. તો જો અત્યારે આગળ બારણે હવે ખોલીએ છે. નહીં, બારણે ખોલીએ. આ મોબાઈલ એ પસાનો હે, 54 નો હે, 54 ભગતીમાંથી એક ગિફ્ટ મને દેવાનું છે. એ નીરવા ક્યાંથી? નીરવા લે 25 કિલોમીટરનો ધક્કો મેં ખાધો. ના લે નીરવા ખેલો નતો એમાં તો હું ડોલ્યું ને એ તો જોતું આપી દે. આમાં એકલું લઈ આવું કેમ કે આડો આવું ડોલ્યું ને એ કેમ લઈ આવું? મારે ડોલ એક ડોલ હે ને પાટલો ને હવે મારે કેમ લઈ આવું? મારો ઠેલો મેં માન પુગાડ્યો. પીધો મોબાઈલ નીકળે. મોબાઈલ ખોલ નાખ. મોબાઈલ નું અનબોક્સિંગ હાલે. ખોલ તારા બાપાનો નવો મોબાઈલ. હા ખોલ. નિર્વા અનબોક્સિંગ કરે છે. આમ વિખોડિયા ભરી લીધા. આમાં બધા તારો હે ને? તારો હે ને? એ હાલે તી તો હાલે હાલી. હા એ હાલ્યો. લાવો ભગત ગિફ્ટ. હાલો શું દેવાનું? એમાંથી એક સ્પીકર હે. એટલા તમારે શું કરવા? એરિયામાં એરિયા એ બ્લૂટૂથ હે, પાવર બેક હે, સ્પીકર હે, ઓલા નેક બેન્ટ હે. એરિયા ઈ ઓલા લાંબારી તો ઠેલામાં પીડ્યા લાગે. તો મોબાઈલ દઈએ એવા. હવે આપણે બધી દેવી દેવતાઓ પૈસા નાખી લઈએ. ને અમારે જો હવે થોડોક મેળે આવે છે. નાસ્તો થઈ ગયો એટલે. બાકી તો મેળે નહોતો કાં. અત્યારે પૈસા લાગી લઈએ. સૌથી પહેલાં અહીં ઘરમાં જ આપણે મંદિર છે રાંદલમાનું બધાનું. પહેલાં અહીંયા પૈસા લાગી લઈએ.
એ રાંધણ હવે અહીંયા બાર સુરાપુરા है तो यहाँ જરાક પેક લાગી લઈએ ને હવે મહાકાળી માનું મંદિર છે ત્યાં જઈએ છીએ એ મહાકાળી માં તો મહાકાળી માના પણ દર્શન કરી લીધા હે અને હવે જઈશું આપણે ગામમાં થોડીક વાર બધાને મળવા વાહ એક વાર તો આવતીકાલે પ્રસાદી છે રામદેવની તો અત્યારે સામાન હારવાનું કામકાજ ચાલે છે તો અહીં ગોડાઉન છે તો ગોડાઉન માટાણે સામાન હારે છે માટી બધાય આ ભાઈ આ કારીગર હે રાંધવાનો આ કારીગર હે રાંધવાનો ચા ટોયરો તારે કઈ કેવું દેવું ચા ટોયરો તાર મમ્મી ઉતર હવે ઉતરી જાની કા ના તો અત્યારે જમી બમી અને બહાર બેઠા હે તો આજ માટે બસ એટલું જ મળીએ આગલા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો